ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધીનો કડક અમલ કરવાનો દાવો કરવામાં આવે છે ત્યાં અવારનવાર ઝેરી દારૂ એટલે કે લઠ્ઠાકાંડ નિર્દોષ લોકોના ભોગ લેતો રહે છે। તાજેતરમાં જ આ સમાચાર જ્યારે રેકોર્ડ થઈ રહ્યા છે ત્યારે ભાવનગરમાં ઝેરી દારૂ પીવાના કારણે 9 જેટલા નિર્દોષ લોકોના કરુણ મોત નિપજ્યા છે। અગાઉ પણ મુંબઈ સમાચારે તેના એક અહેવાલમાં ગુજરાતમાં ચાલુ ટ્રેનમાં રોયલ સ્ટેગ બ્રાન્ડની બોટલ સાથે મુસાફરી કરતા કેટલાક શખ્સોનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ લઠ્ઠાકાંડમાં પણ હાલ આ જ બ્રાન્ડ બહાર આવી છે। આવી અનેક ચેતવણીઓ હોવા છતાં ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં દારૂબંધીના અમલીકરણ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી કેમિકલ દારૂ પીવાથી લોકોની તબિયત લથડી હતી। આંખોમાં અંધાપો આવવો, ઉલટી થવી અને શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવી લક્ષણો બાદ 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। નમસ્કાર, હું રાહુલ વેગડા, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પેજ પર આપનું સ્વાગત કરું છું। ચાલો જોઈએ ગુજરાતમાં લઠ્ઠાકાંડની ગઈકાલ, આજ અને આવતીકાલ। ગુજરાત માટે ઝેરી દારૂની આ કોઈ પહેલી ઘટના નથી। ઇતિહાસ પર નજર કરીએ તો 1989માં અમદાવાદ લઠ્ઠાકાંડ, જેમાં 130થી વધુ લોકોના મોત થયા હતા। કેમિકલ મિશ્રિત દારૂના કારણે અમદાવાદમાં 2009માં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેણે આખા રાજ્યને ધ્રુજાવી દીધું હતું। બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મેથેનોલયુક્ત કેમિકલ પીવાથી 2022માં 40થી વધુ લોકોના મોત થયા હતા। દરેક ઘટના બાદ તપાસ કમિટીઓ રચાઈ છે, કડક કાયદાની વાતો થાય છે, પરંતુ થોડા સમય બાદ પરિસ્થિતિ ફરી જૈસે તે થઈ જાય છે। થોડા દિવસો પહેલાં એક અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો। આ અકસ્માત મોતના ગુનામાં જે વ્યક્તિ ભોગ બનનાર છે એના સેમ્પલની વિગત જ્યારે FSL તથા હોસ્પિટલથી લેવામાં આવી ત્યારે એ સેમ્પલમાં મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થઈ। મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થતાં વર્તેજ પોલીસ સ્ટેશનના આ એડીના આધારે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ગઈકાલે શરૂ થઈ ગઈ અને ગુનામાં ઘણી બધી વિગત એડ કરી। દરમિયાન ભાવનગરના અલગ અલગ હોસ્પિટલમાં બીજા દર્દીઓ પણ એડમિટ થયા, થોડા દર્દીઓનું મૃત્યુ થયું। એની વિગત વધુ ઊંડાણપૂર્વક FSL મારફતે તપાસ કરતા તેના બ્લડમાં મિથેનોલની હાજરી આવી। આ હાજરીના કારણે પ્રસ્થાપિત થયેલું છે કે અહીંયા ઇથેનોલ સાથે મિથેનોલના મિક્સચરથી આ બનાવ બનેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને ડીજીપી શ્રી GS મલિક સરના આદેશથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો આ બનાવ બનેથી તાત્કાલિક આવી ગઈ અને ડીજીપી સરના આદેશથી આ ગુનાની તપાસ ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલના PI SM જાડેજા દ્વારા સંભાળી લીધેલ છે। આ બનાવ જે દિવસે શરૂઆત થઈ ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને SMCની તમામ ટીમો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં જ્યાં શંકાસ્પદ વસ્તુઓ આવી હોય, મળી હોય ત્યાં ટીમો મોકલવામાં આવી। ઉપરાંત રાજ્ય બહાર પણ ઇન્ફોર્મેશનના આધારે SMCની ટીમો રવાના થઈ ગયેલ અને મધ્યપ્રદેશ, દિલ્હી એ જગ્યાઓ પર જ્યાંથી રો મટીરિયલ આવ્યાની શંકા હતી ત્યાં પણ SMCના અધિકારીઓ ટીમોની તાત્કાલિક રવાના કરવાની સૂચના આપી। રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનાની અંદર તમામ વિગત આપવામાં આવી છે, જેમાં હાલ 21 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। ગઈકાલે PI SM જાડેજા દ્વારા જ્યારે તપાસ સંભાળી ત્યારે જેટલા આરોપીઓને અથવા જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા એ લોકોની પૂછતાછ કરતાં હાલની સ્થિતિએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ તપાસમાં 13 આરોપીઓની ધરપકડ થયેલ છે। આ 13 આરોપીઓ એ છે કે જે
આ લઠ્ઠાકાંડના બનાવમાં સીધી રીતે સંડોવાયેલા છે. આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ એવા છે કે જે લોકોએ રો મટીરિયલ અને અમુક વસ્તુઓ જે દારૂ બનાવવાની હતી તે પ્રોવાઈડ કરવામાં આવી છે, તે મગાવવામાં આવી છે. ઘણા આરોપીઓ એ છે કે જે લોકોએ આ દારૂ બનાવ્યો છે. ઘણા બધા એ આરોપીઓ છે કે પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ આરોપીઓને સગવડો પૂરી પાડી છે. અને ઘણા આરોપીઓ એ છે કે જે આ દારૂ બન્યો એ દારૂ બન્યા બાદ એને ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, એનું વેચાણ કર્યું છે. પ્રાઇમરી આ લોકો જે આરોપીઓ પકડાયા છે એ પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે. ઉપરાંત જે અમારી ટીમો બહાર ગઈ હતી એમાંથી મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે આ બનાવમાં એક મુખ્ય આરોપી કહી શકાય એવા રઈસને ડિટેન કરીને લઈ આવ્યા છે. આ રઈસ છેલ્લા 1.5 મહિનાથી ભાવનગરમાં અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહી અને કોમ્પ્રોમાઇઝ ક્વોલિટીનો લીકર બનાવતો હોવાની હકીકત અમારા ધ્યાન ઉપર આવી છે. તેની હાજરી કઈ કઈ જગ્યાએ હતી ગુજરાતમાં, એને કઈ કઈ જગ્યાએ મૂવમેન્ટ કરી છે, એ કયા કયા લોકોના સંપર્કમાં આવ્યો છે, અને આ બનાવ સિવાય જે જગ્યા ઉપર એ ગયો છે, એને સંપર્ક કર્યો છે, એને મટીરિયલ મગાવ્યો છે, એને દારૂ બનાવ્યો છે, એ માત્ર આ ગુનાની તપાસ નહીં પણ એ વિષયમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ડાયરેક્ટ સુપરવિઝન કરી અને તાત્કાલિક એક્ટ કરવાનું ડીજીપી સરની સૂચના છે. સવાલ એ થાય છે કે દારૂબંધી હોવા છતાં એટલી આસાનીથી ઝેરી દારૂ આવે છે ક્યાંથી? દારૂ બનાવવામાં મેથેનોલ કે અન્ય ઝેરી કેમિકલ્સનો ઉપયોગ થાય છે, જે ફેક્ટરીઓમાંથી ગેરકાયદેસર રીતે સપ્લાય કરવામાં આવે છે. બુટલેગરો અને સ્થાનિક નેટવર્ક વચ્ચેની કથિત મિલીભગતને કારણે આ કાળો કારોબાર ફૂલે ફાલે છે. ગરીબ અને મજૂર વર્ગ સસ્તા નશાની લતમાં આવીને પોતાની જિંદગી જોખમમાં મૂકે છે. જો ભવિષ્યમાં આવા કાળજા કંપાવનારા લઠ્ઠાકાંડ રોકવા હોય તો માત્ર કાગળ પરના કાયદા પૂરતા નથી. ઇન્ડસ્ટ્રીયલ કેમિકલના વેચાણ અને સપ્લાય ચેઇન પર કડક ડિજિટલ મોનિટરિંગ હોવું જોઈએ. જે વિસ્તારમાં આવી ઘટના બને ત્યાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે સખત પગલાં લેવા જોઈએ અને ગ્રામીણ અને ગરીબ વિસ્તારોમાં નશાબંધી અંગે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ. ભાવનગરની આ ઘટનાએ આપણને ફરી એકવાર ચેતવ્યા છે. શું આપણે દરેક ઘટના પછી માત્ર શોક વ્યક્ત કરતા રહીશું કે પછી સિસ્ટમમાં એવો સુધારો લાવીશું જેથી ભવિષ્યમાં કોઈ પરિવારે પોતાના કામનાર સભ્ય ગુમાવવું ન પડે? તમારું આંગળી ચીંધ્યા વગરનું નિષ્પક્ષ મંતવ્ય શું છે? કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવશો. દેશ દુનિયાની વિવિધ અપડેટ્સ માટે મુંબઈ સમાચાર સાથે જોડાયેલા રહો. અને હા, ગુજરાતના જાણીતા કલાકાર હિતેશ ઠક્કરે પણ આ મુદ્દે મુંબઈ સમાચાર સાથે ખાસ વાતચીત કરી છે. તે વિડીયો જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.